નમસ્કાર, ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી ત્યારબાદ આપણને જે રિઝલ્ટ સામે આવ્યું, ચોંકાવનારું રિઝલ્ટ હતું અને ભારતીય જનતા પાર્ટી માટે એ ખુશીની બાબત એ હતી કે 15 મહાનગરપાલિકાથી લઈને મોટા ભાગની તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત એ બધું ભારતીય જનતા પાર્ટીએ પોતાના પક્ષમાં રાખી લીધું, એટલે કે કબજે કરી લીધું એવું કહી શકાય. 700 જેટલી બેઠકો હતી એ તો બિનહરીફ થઈ ગઈ. એટલે હવે થોડા ઘણા સવાલો એ થાય. ગુજરાત કોંગ્રેસ અત્યારે સમીક્ષા કરી રહી છે કે ક્યાં અમારી ખામી રહી ગઈ. અમે પણ સમીક્ષા કરીએ છીએ બુદ્ધિજીવીને સાથે રાખીને. પ્રોફેસર જયેશભાઈ વરિયા આપણી સાથે જોડાયા છે. એ સમીક્ષા કરીશું કે શા માટે વિપક્ષ એ દિવસે ને દિવસે કમજોર થતો રહે છે, શું ખામી રહી જાય છે, અને એની અંદર પણ એસસી એસટી ઓબીસી જેની 85% જેટલી આબાદી હોવા છતાંય નેતૃત્વની અંદર ક્યાંય ને ક્યાંય ઉણપ જોવા મળે છે. આપણી સાથે જોડાયા છે પ્રોફેસર જયેશભાઈ વરિયા. જયેશભાઈ, ક્રાંતિમાર્ગ આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. તમે આ વિષય પર મને આમંત્રિત કર્યો. આપની ચેનલ ક્રાંતિમાર્ગ બિલકુલ ક્રાંતિનું કામ કરી રહી છે. અને તમે જે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ચૂંટણીઓમાં એક તરફી પરિણામ કેમ આવી રહ્યું છે, તો એની ઘણા બધા કારણો છે. અને સમીક્ષા કરશે, પણ સમીક્ષા કર્યા પછી એના પર કોઈ કાર્યવાહી થશે કે કેમ? કેમ કે રાહુલ ગાંધીએ જયારે ગુજરાત પ્રવાસ કર્યો ત્યારે એમને નિવેદન દોઢ વર્ષ પહેલા આપેલું, ફરી તાજું થઈ રહ્યું છે નિવેદન, સોશિયલ મીડિયા વાયરલ પણ થઈ રહ્યું છે કે ઘોડા બદલવાના હતા, બદલ્યા નહીં. તો આ એક મોટી સમસ્યા છે એમની કે ઘોડા બદલશો નહીં તો પછી સમસ્યા તો રહેવાની. કેમ કે સંગઠન ક્યાંક ને ક્યાંક બહુ જરૂરી વસ્તુ છે. સંગઠન એટલે કોંગ્રેસની જે બોડી છે, શરીર છે, એ એટલું મજબૂત નથી કે એ, સમજો ને, તમારું શરીર સક્ષમ હોય તો તમે લડી શકો, બોલી શકો, દોડી શકો. તો વાત ત્યાં જ છે. તો એ એક બહુ મોટો મુદ્દો છે. અને બીજા ઘણા કારણો છે. જેમ કે તમે વાત કરી કે નેટવર્ક, મીડિયા સાથે એમનો જે કોલાબરેશન રહેવું જોઈએ, એ પણ એક પ્રશ્ન છે. અત્યારની જનરેશન સ્ક્રીન ટાઈમ કેટલો આપે છે મને કહો? સોશિયલ મીડિયા પર 24 કલાક રહે છે લોકો. જેમની પાસે ટાઈમ નથી એ લોકો પણ વચ્ચે વચ્ચે સ્ક્રીન ચાલુ, જોબમાં વચ્ચે તો એવો પરિપત્ર પણ થયો હતો કે ચાલુ સમયે, નોકરીના સમયે. તો આ શું બતાવે છે કે નોકરીના સમયે પણ લોકો જ્યાં પણ ટાઈમ મળે સ્ક્રીન ટાઈમ આપે છે. તો આ એક રિયાલિટી હવે સ્વીકારવી. અને હમણાંની જે નવી જનરેશન છે, જેનજી, એને ઇતિહાસ ભૂગોળ કઈ ખબર નથી. અત્યારે તો એક મૂવી રિલીઝ થાય એટલે જેનજી તો એવું માને છે કે ભાઈ આ જ ઇતિહાસ છે. તો ચલો, એક નેરેશન સેટ કરી રહ્યા છે, નેગેટિવ બાબત સેટ કરી રહ્યા છે, પણ એ લોકો સેટ તો કરી રહ્યા છે ને. એમ પ્રયત્નો એમનો થઈ રહ્યો છે, પહોંચાડી રહ્યા છે. પ્રયત્ન થવો અલગ વસ્તુ છે, પ્રયત્નને પહોંચાડવો અલગ વસ્તુ છે, અને પછી પહોંચાડેલા પ્રયત્નનું પાછું ફીડબેક તરીકે રિઝલ્ટ મેળવવું, એ આખી પ્રોસેસ છે, પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં ખામી છે. હું તો કહું છું પ્રક્રિયા જ થતી નથી. ખામી નથી, પ્રક્રિયા થતી જ નથી. થતી હોય તો આપણે ખામી કહીએ. એ પ્રક્રિયા થઈ જ નથી રહી. એટલે બહુ મોટો ઇસ્યુ છે. કોંગ્રેસની જો વાત કરીએ તો હાર થઈ છે, પણ હું તો કહીશ કે લડ્યા હોય એની હાર થાય, તો લડ્યા જ નથી. એટલે હું હાર પણ માનતો નથી. હાર થઈ એમ ક્યારે કહી શકો કે મેદાનમાં ઉતર્યા હોય? મેદાનમાં ઉતર્યા, 700 સીટ મેદાનમાં ઉતર્યા જ નથી. તમે સમજો. એટલે લોકોના મનમાં એક આની નેગેટિવ છબી વારંવાર જશે તો એનું પરિણામ શું હશે એ પણ મારે તમને કહેવાનું થાય કે, અને જે નેરેશન સેટ કરનાર જે બાબતો છે એમાં સૌથી વધારે ઇમ્પેક્ટફુલ વસ્તુ હોય તો એ મીડિયા છે. જો તમને થોડું હું બતાવીશ, મારી પાસે એના સ્ક્રીનશોટ પણ પડ્યા છે. કોઈને જો એમ લાગે કે અમારા ઉપર હુમલો કર્યો છે, શાબ્દિક હુમલો કર્યો છે, તો આપણે પુરાવા તરીકે બતાવીશું. એવું જ નહીં, આટલા સમયથી જે ચાલી રહ્યું છે એના ડેટા બતાવીશું. આપણે ડેટા સાથે વાત કરીએ છીએ. તો એ જયારે ન્યૂઝ ચાલી રહ્યા હતા, દેશમાં 5 રાજ્યોની ચૂંટણીનું પણ પરિણામ આપણે જોયું. તો આજ તક ન્યૂઝ ચેનલની પેનલ હતી, જે આપણે બેઠા છીએ એમની 4 આપણે જેમ વિશ્લેષણ કરીએ છીએ એમ. તો મેં જોયું કે એમાં અંજના ઓમ કશ્યપ, પછી બીજા હતા સુધાંશુ ત્રિવેદી અને પ્રકાશ પુરોહિત. આ 5 લોકોની પેનલ હતી. અમે આની અટક જુઓ: કશ્યપ, જોશી, દુબે, ત્રિવેદી, પુરોહિત. આમાં ક્યાં ઓબીસી છે? આમાં ક્યાં એસટી છે? મતલબ પક્ષ પણ એમનો, વિપક્ષ પણ એમનો, નિંદક પણ એમનો, પ્રશંસક પણ એમનો.
હવે જુઓ, આ દેશ લેવલની વાત થઈ. હવે તમે ગુજરાત લેવલની વાત કરો. ગુજરાતની પણ એક એવી ચેનલ છે. કોનું નામ ના દેતા કોનું, મને ખોટું મારી ઉપર આવશે. સારું, ચાલો. હા. એમાં હું કહી દઉં તમને કે એ ગુજરાતની ચેનલ છે. એમાં એક જોશી છે, ત્રિવેદી છે, રાવલ છે, પુરોહિત છે. હવે ગુજરાતની ચેનલની અટકો મેં વાંચી લીધી. દેશ લેવલની આ એક ફેક્ટ છે. જો જ્યારે આપણે અટકો કહીએ છીએ તો લોકોને એવું લાગે છે કે અમારા સમુદાય પર હુમલો કરે છે. અમારે તો તમે ખુશ થાવ, તમારું ઉદાહરણ બતાવીએ છીએ લોકોને બતાવીએ છીએ કે જો આ લોકો કેટલું આગળ પહોંચ્યા છે, દબદબો બનાવ્યો છે. તમે પણ પહોંચો. દેશના પ્રતિનિધિત્વનો બધાને અધિકાર છે. એટલે આપણે કહીએ છીએ કે જો આખું પેનલ, પક્ષ વિપક્ષ બધું એમનું છે, તો તમારું શું છે? હવે પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી છે એનું તમને કહું. જ્યોતિ બસુ, બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, મમતા બેનર્જી, આ સૌથી વધારે રાજ કરેલા મુખ્યમંત્રીઓના નામ બોલ્યા. એની અટકો જુઓ, એ પણ ત્રણેય અટકો એક જ સમુદાયની છે. હવે આ ખેલ તો કેવો થઈ ગયો ભારતમાં ને ગુજરાતમાં ને બધી જગ્યાએ કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. આપણા ઓબીસી એસટી એસસી નો ખેલ આવો થઈ ગયો. એ લોકો તો એમની સત્તામાં બેઠા છે યાર, પક્ષ વિપક્ષ ચલાવી રહ્યા છે. ઓબીસી એસટી એસસી ને બસ ખાલી દંડા લઈને ઉત્પાત કરવાનું, ભણવાનું, શિક્ષણ બધું બાજુ પર રહી ગયું. તો આ બધા ઇમ્પેક્ટફુલ કારણો છે. આમાં કોંગ્રેસ તમને ક્યાંય નહીં દેખાય. નિર્ણાયક લોકો, પક્ષ વિપક્ષની ચર્ચા શું થશે, એજન્ડા શું ચાલશે, કઈ બાબત દેશમાં આપણે મોકલવાની, કઈ બાબત લોકો વધારે જુએ, એ બધું નિર્ણય કરવાની તાકાત આ એક બે જે અટકો વાંચીને મેં એના જોડે છે. હવે દક્ષિણ ભારતમાં જઈએ. આ ઉત્તર ભારતની વાત હતી. દક્ષિણ ભારતમાં જઈએ. દક્ષિણ ભારતમાં તમે જુઓ કે જેટલી પણ અટકો તમે જોશો એ બધી ત્યાંની સ્થાનિક પાર્ટીઓની, ત્યાંના જે લોકો છે વધારે વસ્તીના, જે મેઇન વોટર છે એમની હશે. ટીવી કે હમણાં નવું જ આવ્યું અને આપણા ગુજરાતના ઘણા બધા યુવાનો ટીવી કે ને જોઈને એવી આશા રાખતા થઈ ગયા છે, આગળ વાત કરું કે પાર્ટી સ્થાનિક હોવી જોઈએ ગુજરાતની, એ પણ આપણે ચર્ચા કરીશું. તો ત્યાં દક્ષિણ ભારતમાં શું થયું તમે જુઓ કે આ લોકોએ જ્યારે હાર્યા ત્યારે એમની પાર્ટી કઈ હારી છે? જે પહેલા હતી એ ઓબીસી એસટી એસસી ની સ્થાનિક પાર્ટી હતી. આ મારે કહેવા મજબૂર થવું પડ્યું છે, કેમ કે અત્યારે હાલત આ છે. લોકો જાહેરમાં એમ બોલતા મેં જોયા છે એમના જ પ્લેટફોર્મ પર કે પટ્ટાવાળાથી લઈને પીએમ અમારા સમાજનો જો આવું નિવેદનો આપણે જોયેલા સાંભળેલા છે. યાદ ના રહ્યું લોકોને, અમને યાદ રહી જાય છે. તો હવે અમે કેમ ના બતાવીએ કે ભાઈ અમારું શું, દેશના પ્રતિનિધિત્વમાં અમારું ક્યાં, અમારું સ્થાન ક્યાં, એટલું તમે પૂછી શકીએ. તો આ જ વાત આ પૂછવાનું કોને કે અમારું ક્યાં? હવે આ આપણા લોકોને પૂછવાનું કે પક્ષને પૂછવાનું કે પછી જનતાને પોતાના આત્મચિંતન કરીને પોતાની જાતને પૂછવાનું? પોતાની જાતને લોકો ઢંઢોળી શકે ને એટલે આપણે આ સ્પાર્ક આપી રહ્યા છીએ. આ મુદ્દો એમના ઓબીસી સમુદાયને એ પણ ખબર નથી કે એમનું પ્રતિનિધિત્વ નથી. એ કામ અમે કરી રહ્યા છીએ. એમાંય ઘણાને પેટમાં તેલ રેડાય છે કે ભાઈ તમે ઓબીસી કેમ બોલો છો? અરે ભાઈ, તમે જયારે બોલો છો કે પીએમ થી પટ્ટાવાળા સુધી અમારા હોવા જોઈએ, આખું બધું લઈ લેવું છે તમારે, તો અમે તો ચૂપચાપ જોઈ રહ્યા હતા, કશું બોલ્યા જ નહીં. એટલે શું તમે એમ સમજો કે હવે અમે ગુલામ રહીશું, તમે કહેશો એમ તમે નાચો તો નાચીશું એમ માનો છે એ લોકો? એ વસ્તુ નહીં થાય. હવે ઓબીસી નો યુવાન જાગી રહ્યો છે, એસટી એસસી નો સમુદાયના યુવાનો પણ જાગ્યા છે અને એ બોલી રહ્યા છે. હવે આપણા પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા માધ્યમો પર આપણા પોતાના પ્લેટફોર્મ પણ બની રહ્યા છે. એટલે હવે એ જે પેનલો છે ને એ હવે નેરેશન સેટ કરવાની પૂરી તાકાત લગાવી રહી છે. હવે આપણે આ બાબત પર હું તમને ધ્યાન પર દોરીશ કે પશ્ચિમ બંગાળની અત્યારની સ્થિતિ જુઓ કે કેટલું રમખાણ મચ્યું છે. સળગાવી રહ્યા છે અને બધું તોડફોડ મચાવી રહ્યા છે અત્યારે, બરાબર? આનો કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં છે નહીં. અત્યારે મારામારી મચી છે. આ કરનારા લોકો કોણ છે? બસુ છે, જ્યોતિ બસુના લોકો છે, ભટ્ટાચાર્ય છે, બેનર્જીના લોકો છે. કોણ છે? એમના બાળકો છે, એ સમુદાયના બાળકો છે, ઓબીસી એસટી એસસી ના બાળકો છે. ત્યાં તમે જુઓ કે તમિલનાડુની સ્થિતિ જુઓ કે હારે છે સ્ટાલિન, જે પ્રદેશમાંથી હારે છે તે પ્રદેશમાં જાય છે, બે હાથ જોડીને રિક્વેસ્ટ કરે છે કે આટલા વર્ષ સુધી મને તમે ચાન્સ આપ્યો, મોકો આપ્યો, એ બદલ થેન્ક યુ, આભાર. લોકો રડી જાય છે. હારેલા વ્યક્તિની રેલી નીકળે એવું લાગે કે જીત્યો છે. કારણ કે ત્યાં એવો સૌહાર્દ એટલે બની શક્યો છે કે ત્યાં આ વૈમનસ્ય નથી.
અહીંયા જાતિના સમીકરણોનું વૈમનસ્ય છે, અને જે જાતિ સાથે વૈમનસ્ય સેટ કરે છે, નેરેશન ફિટ કરે છે, નેગેટિવિટી એના મગજમાં ભરે છે, એ લોકો કયા છે? પેનલોના નામ મેં વાંચ્યા આગળ, એટલે મારે વાંચવા જરૂરી હતા. એ કોઈ પણ ગુજરાતની ચેનલ હોય કે દેશ લેવલે ચાલતી રાષ્ટ્રીય ચેનલ હોય, એ લોકો તમે જે નામ વાંચ્યા છે એ ખાસ કરીને બ્રાહ્મણ સમાજના લોકો ના નામ છે, જે મીડિયા પેનલની અંદર ખાસ કરીને જોવા મળતા હોય છે. એટલે ક્યાંય ને ક્યાંય SC ST OBC નો ક્યાંય ને ક્યાંય અસમાનતા હોય કે સમાનતા માટેના જે પ્રયાસો એમને કરવા જોઈએ કે પેનલની અંદર બીજો કોઈ પણ હોવો જોઈએ, એવું નથી થતું. એ તમે જે વાતચીત કરીએ, પણ એ સિવાય પણ ગુજરાતની અંદર જે અમુક વર્ચસ્વવાળી જ્ઞાતિ છે એ પોતે એવું જ ઈચ્છે છે, જેમ કે પાટીદારો જે કહેતા હોય છે કે બધી જગ્યાએ અમે અને અમારા હોવા જોઈએ, આડકતરી રીતે પણ એ લોકો કહેતા હોય છે. એવી રીતે SC ST OBC કેમ ખુલીને નથી કહી શકતો કે ભાઈ સત્તાની અંદર પણ અમારી ભાગીદારી હોવી જોઈએ, બધી જગ્યાએ અમારા ક્યાંય ને ક્યાંક તો હોવા જોઈએ. શું હજુ સુધી SC ST OBC સૂતો છે કે પછી SC ST OBC પાસે કોઈ વિકલ્પ નથી? કોંગ્રેસ પોતે SC ST OBC નો વિકલ્પ બનવાની અંદર શું નિષ્ફળ નીવડી છે કે પછી આ SC ST OBC એ નવો વિકલ્પ પસંદ કરવાની ફરજ પડશે? બિલકુલ, તમે જે કહો છો એ વાત સાથે હું એટલે સહમત છું, કેમ કે કોંગ્રેસે એ વિકલ્પ પોતે વિકલ્પ તરીકે કોંગ્રેસ પ્રસ્તુત નથી થઈ. એ મેં એટલે જ કીધું કે નિવેદન આપે છે પણ એ આંદોલિત નથી કરી શકી રહ્યા. તો હું તમને થોડા કારણો કહું. આ વાત છેડી છે તમે તો ઓબીસી હોય કે ST SC હોય ને, હવે એવું લાગી રહ્યું છે કે એમનો કોઈ પીઠબળ રૂપે એમની કોઈ રાજકીય આશ્રય નથી. કોઈ પણ જ્ઞાતિ સમૂહ કે આઈડિયોલોજી વિચાર કઈ પણ બાબત હોય એને રાજ્યાશ્રય મળે તો એ શક્તિશાળી બનીને સત્તામાં બેસી શકે છે. આ એક ફેક્ટ છે. ઓબીસી ST SC ની આઈડિયોલોજીનું આવું કશું આપણે અત્યાર સુધી નિર્માણ કર્યું. દક્ષિણ ભારતના રાજ્યોમાં નિર્માણ થઈ ગયું છે. એટલે મેં તમને ઉદાહરણ આપ્યું કે ત્યાં પક્ષ વિપક્ષ ભાજપ કોંગ્રેસ નથી, ત્યાંની સ્થાનિક પાર્ટીઓ છે. એ જ રીતે તમે ઉત્તર ભારતમાં પણ જોઈ શકશો કે ત્યાં સપા છે, સમાજવાદી પાર્ટી છે, BSP છે, આ બધી પાર્ટીઓ છે એ ત્યાંની સ્થાનિક પાર્ટીઓ છે, RJD ને બધી. તો એવી રીતે ગુજરાતે કેમ કદી વિચારી ના શક્યું? ક્યારેક ગુજરાત કેમ વિચારી ના શક્યું? ગુજરાતની અંદર પણ શું ઓબીસી ST SC ની વસ્તી નથી? 54% તો ખાલી વસ્તી ગણતરી થશે. હવે જોજો આંકડા આવશે. આપણે 54% કરીએ છીએ, પણ હું તો કહું છું કે 60% ના વટાવી દે. એટલે જ્યારે વસ્તી ગણતરીનો ડેટા આવવાનો થશે ત્યારે એને પણ વિલંબિત કરી રહ્યા છે. આ બધા કારણો છે. પણ જે તમે વાત કરી કે શું વિકલ્પ બનવામાં નિષ્ફળ ગઈ છે, તો બિલકુલ સહમત એની સાથે, કેમ કે એમની પાસે મોકો હતો. ઓબીસી ST SC ને આંદોલિત કરવાના ઘણા મોકા આવ્યા છે, પણ મેં કીધું ને એમાં એક તમને હું થોડું સતત સક્રિયતા નથી. મેઇન કારણ કોંગ્રેસ મનોમંથન કરશે પછી શું કરશે? કારણ એમ અત્યારે જે પણ બચ્યા છે બધા ઈમાનદાર છે, હું માનું છું. ચાલો, આપણે એવી નિંદા નથી કરી રહ્યા એમની, પણ હું કહીશ કે એ બધા ભેગા થઈને પછી કરશે શું? ફોલોઅપ શું લેશે? ચલો, આપણે બેઠક કરી, હવે આપણું કોઈ ફોલોઅપ રહેશે? આપણું ફોલોઅપ શું રહેશે? કેટલા લોકોએ આપણને વ્યૂ કર્યું, વોચ કર્યા, કેટલા લોકો સુધી આપણી પહોંચ બની, આપણું ફોલોઅપ રહેશે. તો નેક્સ્ટ ટાઈમ આપણે વિચારીશું કે ચલો ભાઈ, આ મુદ્દાને લોકો વધારે જોઈ રહ્યા છે, આ મુદ્દા પર બીજી ચર્ચા મૂકીએ, વધારે આગળ વધીએ. એવી રીતે કોંગ્રેસ કોઈ સક્રિયતા બતાવે છે ખરું? એક વાર ચૂંટણી આવશે એટલે તમે જો 1.5-2 મહિના પહેલા બધું જાહેરાતો કરશે, નિવેદનબાજી થશે, બધું થશે. પછી જેવી ચૂંટણી પત્યા પછી તમે જોજો અત્યારની સ્થિતિ જુઓ તમે. હો હલ્લા થવો જોઈએ કે ભાઈ આટલી હદે અમારું આમ થઈ ગયું, નુકસાન થઈ ગયું. સાહેબ, તમે આ સક્રિયતાની વાત છે કે સક્રિયતા બતાવતા નથી. સક્રિય ન હોવાના કારણે જે લોકો સાથે કનેક્શન બનવું, લોકોનું કેવું શોર્ટ ટર્મ મેમરી થઈ ગઈ. પહેલા શું હતું કે લોકો વાંચતા હતા, ઘેર આરામ કરતા હતા, 10 દિવસ પહેલા કીધેલી વાતને યાદ કરતા હતા. પછી બીજી 10 ઘટનાઓની 100 ઘટનાઓ તમારા પર માથે મારવામાં આવે છે, તો તમે એ ઘટના ભૂલી જશો. તો સતત સક્રિય રહેવું પડશે આજના સમયમાં, અને સતત સક્રિય નથી એટલે જ લોકો સાથે જોડાણ નથી કોંગ્રેસનું. બીજું, 700+ સીટો જતી રહે કોઈ પાર્ટીની, તો એનો સીધો મતલબ થાય કે એનું સંગઠન બળ નથી. સંગઠન બળ હોય તો સામે લડે, ફાઇટ આપી શકે. હવે ત્યાં કોઈ માણસ નથી. મને ઘણા મિત્રોના કોલ આવ્યા. હવે હું તો ખુદ પોતે એક કર્મચારી છું, મારાથી થોડું એ લોકો, આપણે તો સમાજને જગાડવાની નહીં વાત કરતા હોઈએ, એટલે સ્વાભાવિક છે કે ઘણા લોકો માર્ગદર્શન માટે ફોન કરે આપણને.
તો મને માર્ગદર્શન માટે ફોન કર્યો કે મારી સાથે આવું થયું, પોલીસ આવીને ઊભી રહી ગઈ છે અને મને પ્રેશર કરી રહી છે કે ભાઈ ચાલો. મારા વિસ્તારના જે ઉભા રહેલા ઉમેદવાર હતા એમને મેં કીધું તમે ત્યાંના તમારું જે પાર્ટી પક્ષ છે એના સંગઠનને ફોન કરો. હવે મેં એક વસ્તુ નિરીક્ષણ કરી કે એ લોકોનું એવું કહેવું હતું કે હવે પાર્ટી પક્ષમાં કઈ પણ સારું ભરોસો નથી. હવે વિચાર કરો કે જે લોકોને ભરોસો છૂટી ગયો છે, સંગઠન ન હોવાથી ભરોસો, એ લોકો કોની જોડે જઈ રહ્યા છે? જે સોશિયલ જસ્ટિસ માટે બોલતા હોય એવા લોકો જોડે છે. હવે આ સોશિયલ જસ્ટિસ માટે બોલતા હોય, સામાજિક ન્યાય માટે બોલતા હોય, એ લોકો કોઈ પાર્ટી પક્ષ સાથે જોડાયેલા જ નથી હોતા, પણ એમની જોડે જવાનું પસંદ કરે છે. પણ જે તે પાર્ટી પક્ષના સંગઠનમાં જવાનું પસંદ નથી કરતા. તો કેમ નથી કરતા મેં પૂછ્યું તો એમણે કીધું કે છે જ કોણ સાંભળનાર. તો આ પહેલું સોલ્વ કરવું પડશે એમને. એઝ અ પાર્ટી તરીકે જો આગળ વધવું હશે તો સંગઠનની સક્રિયતા વધારવી પડશે. નિવેદનો આપીને પછી લડત કરવાની નહીં. નિવેદન આપ્યું એટલે લડત માની લેવાની અને પછી કહેશે કે લોકો આવતા નથી. ટ્રસ્ટ પેદા થાય પછી લોકો આવે. આમને કોઈ મુદ્દો મળ્યો, માની લો કોઈ મુદ્દા પર, જીપીએસસી ના મુદ્દા પર તમારે લડવું છે, જીપીએસસી માં ભયંકર અન્યાય થાય છે. હું અત્યારે એક પુસ્તક લખી રહ્યો છું, આવશે ટૂંક સમયમાં ડેટા સાથેનું, તો એમાં બધો આંકડા ક્લિયર થશે. તો એમાં જયારે હું અત્યારે લખી રહ્યો છું મેં જોયું કે ભયંકર રીતે કાપી રહ્યા છે, ભયંકર રીતે. છેલ્લા 5 વર્ષનો ડેટા ચેક કરતા કરતા મારું માથું ભમી ગયું કે આટલો બધો અન્યાય થાય તોય કોઈ લડત જ નહીં. તમે વિચાર કરો. હવે આવા ઘણા મુદ્દા છે જેને પકડવાના હોય અને સતત ઘસવાના હોય. એક મુદ્દો બોલીને કોઈ આવ્યું ના એમ કરીને છોડી ના દેવાય. માન લો કોંગ્રેસના લીડર છે તો એને છે ને એ મુદ્દાને વારંવાર રિમાઇન્ડ કરાવવાનું. એ જે કામ છે તો લડતમાં પરિણમે. એ થતું નથી. અને એ પણ અલગ અલગ પ્લેટફોર્મ પરથી. હા, અલગ અલગ પ્લેટફોર્મ પર, અલગ અલગ ખૂણેથી, અલગ અલગ રાજ્યના તમામ ક્ષેત્રોમાંથી. અને એક સર્ક્યુલેટ થવું જોઈએ કે ભાઈ આ મુદ્દા પર આપણે અડી જવાનું છે. તો આખા રાજ્યમાં એમના નેટવર્ક, એ તો કીધું સંગઠન નથી. પછી જો સંગઠન બને પછીની વાત કરી રહ્યા છે આપણે, કે સંગઠન બની ગયું મજબૂત તો આ બધું થઈ શકશે. ઓબીસી એસટી એસસી નો મુદ્દો એટલો પાવરફુલ મુદ્દો છે. ઓબીસી શબ્દ ખુદ જ પાવરફુલ છે અને એ લોકો બોલતા થઈ રહ્યા છે. હવે ઓબીસી સમુદાયમાં પહેલા શું હતું? કોઈ કોળી હોય તો કોળી બોલે, ઠાકોર હોય ઠાકોર બોલે, પ્રજાપતિ બોલે, એમ પેટા જ્ઞાતિ પ્રમાણે બધા બોલતા હતા. હવે એમાં પણ એ જાગૃતિ આવી રહી છે કે અમે ઓબીસી છીએ. એવું ઘણાની આઈડી જોજો તમે સોશિયલ મીડિયા, એ લખેલું હશે કે પ્રજાપતિ, પછી કૌંસમાં લખેલું ઓબીસી. તો કોઈ આ જ્ઞાતિઓમાં હવે આ જાગૃતિ આવી છે, કોના કારણે આવી છે? ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે એમની સાથે. તો એ એઝ અ ઓબીસી તરીકે પ્લેટફોર્મ પર આવવા માંગે છે, પણ તમારી પાસે હોવું જોઈએ તૈયાર. એ નથી. તો પ્રખર બનાવવા માટે એમને આ પ્લેટફોર્મ પ્રખર બનાવવા માટે એમને સતત આના પર વર્ક કરવું પડે. ઓબીસી એસટી એસસી ના મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવવો પડે તો ભરોસો જાગે. બીજું, કોંગ્રેસ પોતાના હવે લોકોનો આવો આરોપ છે કે કોંગ્રેસ પોતાના નેતાઓને પ્રોટેક્ટ નથી કરતી. પણ મેં આગળ કીધું એમ સક્રિય નથી, સંગઠન નથી, તો પ્રોટેક્શન કેવી રીતે આપશે? તો જ્યારે કોઈ પણ વ્યક્તિને, જિગ્નેશ મેવાણી સાહેબનું એક ઉદાહરણ હું તમને આપીશ. પંચમહાલ વિસ્તારની અંદર કોઈ કર્મચારીને કોઈ કલેક્ટર સાથે કંઈક બબાલ થઈ હશે એમનું, તો એ વખતે અડી ગયા બધા અને બરાબર એવું આંદોલન જેવો માહોલ થઈ ગયો. અને એ માહોલના કારણે પરિણામ એ આવ્યું ને જિગ્નેશ મેવાણી એ વખતે બોલ્યા હતા કે કોઈ પણ કર્મચારીને કોઈ નડે છે તો હું બેઠો છું. આનો પ્રભાવ એ પડ્યો કે એ વિસ્તારના જેટલા પણ કર્મચારીઓ હતા એમણે એવું કીધું કે ચલો કોઈક તો છે આપણા માટે. તો એ જે ભરોસો ઉત્પન્ન થાય છે એ આ રીતે થાય છે. લડવું પડે, મેદાન પર બેસવું પડે, આંદોલન જગાડવું પડે, લોકોને આંદોલિત કરવા પડે. તો આવું કરનારા કોંગ્રેસમાં કેટલા લીડર છે એ પણ એક પ્રશ્ન છે. કમિટેડ લોકો કેટલા છે? આ બધા મનોમંથનના વિષયો હોવા જોઈએ કોંગ્રેસના. વિચારધારામાં મેં કીધું એમ તમે ઓબીસી એસટી એસસી ને મેઇન મુદ્દો બનાવો. તમારી આઈડિયોલોજી રિફ્લેક્ટ થઈ જાય તો હવે જે વર્ગ તમને વોટ આપે છે એ વર્ગ પર જ તમારી વિચારધારા જોડવાની છે. બીજામાં તમારે જવું જ ના જોઈએ. ક્યાંય કે કોઈ બીજા બાબત પર ચર્ચા કરવાની જરૂર જ નથી એમને. એક મુદ્દો પકડો અને એને પાવરફુલ રીતે તમામ લોકો પકડો. પણ કોંગ્રેસની અંદર આપણે જઈએ તો કોંગ્રેસના એક નેતા એવું કહેતા હોય કે હું ઓબીસી એસટી એસસી નહીં બોલું, માફ કરજો. રાહુલ ગાંધી બૂમો પાડીને બોલે છે કે આટલું અન્યાય થઈ રહ્યો છે, સામાજિક ન્યાયની વાત કરે છે. અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓને બોલતા ચૂક આવે. એટલે જયેશભાઈ ક્યાંય ને ક્યાંય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે નેતાઓ છે એ એસસી એસટી ઓબીસી ને
પોતાની પ્રાયોરિટીની અંદર રાખે તો મેળ આવે એવું કહેવા તો માંગુ જ છું. મેળ આવે, તો જ મેળ આવે. અચ્છા, એટલે હા બિલકુલ. અમે કેમ કે તમારા જ સામે છીએ અને તમારા માટે જ છીએ આવું કટ્ટર થઈ જવું પડે. કારણ કે બિલકુલ જો બીજા લોકો ભારતીય જનતા પાર્ટીના મતદાર માટે કટ્ટર થઈ શકતા હોય, અમે તો ભાજપને જેમ જે સવર્ણ કોમ્યુનિટીની અંદર જેમ પાટીદાર છે કે બીજા જે લોકો છે બ્રાહ્મણ છે, મોસ્ટલી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને પ્રિફર કરે છે. ભાઈ અમે મત નાખીશું તો ત્યાં નાખીશું એમ. અરે તમે પાટીદારોની અંદર, હા કોંગ્રેસની અંદર, પાટીદારોની અંદર પણ એવું છે કે કોંગ્રેસમાં જવું કરતા બીજી નવી આવેલી પાર્ટી આમ આદમી પાર્ટીને પસંદ કરવું વધારે પસંદ કરે કે ભાઈ નહીં અમે તો બિલકુલ કોંગ્રેસમાં જવું એની કરતા આમ આદમી પાર્ટીને જવું સારું એમ. એટલે એ કોંગ્રેસને તો પસંદ જ નહીં કરતા એવું થયું. એટલે મોસ્ટલી બિલકુલ નથી પસંદ કરતા. હા. અને પસંદ નહીં હમ કરવાનું કારણ જ આ છે કે ગેરહાજરી, હમ વૈચારિક રીતે ગેરહાજર છે. વૈચારિક રીતે હાજરી નથી એમની, કોઈ પણ વૈચારિકતા એમની સ્પષ્ટ નથી. એટલે હમ લોકો જે છે એ પણ કન્ફ્યુઝ. હવે તમે મને કહો યુજીસી બિલ આવ્યું, તો યુજીસી બિલ આવ્યું ત્યારે રાતોરાત વડાપ્રધાન તેલી બની ગયા હતા. સમજાય છે ને? ગાળો આપી હતી વડાપ્રધાનને. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સાહેબે જ્યારે ઓબીસી અનામત 27% કરી, 10%થી 27 કરી, એમને હટાવી દેવામાં આવ્યા, રાજીનામું આપવું પડ્યું. જ્યારે જ્યારે ઓબીસી એસટી એસસી મુદ્દો પકડે છે કોઈ, તો એને આ વસ્તુ વેઠવી પડે છે. કોંગ્રેસે આ સ્વીકારવું પડે, કોંગ્રેસને પણ આ સમજવું પડે કે શરૂઆતની અંદર જે નવી આઈડિયોલોજી સેટ કરતા હોય ત્યારે વિરોધ થાય, ત્યારે થોડો બેકફૂટ થાય, બધું નીચે આવે, ગ્રાફ નીચે આવે, બધું થાય, પણ એનો પછી ઉછાળ પણ આવે. અને આવે ને ત્યારે એનો જે ફાયદો અત્યારે જોઈ રહ્યા છીએ દક્ષિણ ભારતની સ્થિતિ જુઓ તમે. દક્ષિણ ભારતની અંદર આ પેરિયાર, રામાસ્વામી પેરિયારને લોકો જાણતા જ નથી. એ ઓબીસી છે. રામાસ્વામી પેરિયાર એ માલધારી સમુદાયના છે. ગુજરાતના લોકોને હવે ખબર પડી રહી છે કે હમણાં ત્યાં શું કર્યું. આટલા એ એશિયાના સોક્રેટિસ કહેવાય. તો વિચારો, તો આવી મજબૂત વિચારધારા સાથે જ્યારે એ નીકળ્યા છે, શું એમને અડચણ નહીં આવી હોય? આવી જશે. પણ લોકોમાં એ ભરોસો બેઠો પછી અત્યારે ત્યાં એ સત્તામાં છે, પક્ષ વિપક્ષ બંનેમાં. તો ગુજરાતમાં પણ આ શરૂઆત જ નહીં કરો અને આજે શરૂઆત કરશો ને કાલે મળી જશે એવી વાત કરો, એ તો ક્યાંથી થાય? એટલે તમે સાહેબ જો વિચારધારા, એક સવાલ હું તમને પૂછું કે માધવસિંહ સોલંકી બાદ ગુજરાત કોંગ્રેસમાં એક પણ એવો ભાયડો ખરો કે જેને એસસી એસટી ઓબીસી ના પ્રાયોરિટીમાં રાખી હોય? એસસી એસટી ઓબીસી જ એમ ખામ થિયરી બાબતે એમ ના કોઈ જ નહીં, કોઈ જ નહીં, કોઈ જ નહીં, ગેરહાજર. અત્યાર પછીના જે નેતાઓ આયા એમને શું કર્યું પછી? એમણે ઓબીસીને એક ઝંડો પકડાવવાનું કામ કર્યું અને ઓબીસીને એવું લાગે છે કે હું ઓબીસી નહીં પણ આ ઝંડો પકડનાર છું, એ કામ કર્યું. અને અત્યારે ઓબીસી એમાંથી બહાર નીકળી રહ્યો છે. આ એક એવો ફેઝ છે કે એમાંથી બહાર નીકળી રહ્યો છે, ત્યારે એને વધારે મજબૂતાઈથી સમજાવી અને એને વધારે મજબૂતાઈથી જાગૃત કરવાનું કામ કરવું જોઈએ. હવે કોઈ માણસને તમે જગાડવાનો પ્રયત્ન કરો, આળસ પગાસું ખાઈને પાછો સુવા જતો હોય, તમે શું કરશો? અરે અરે ક્યાં ફરી સુવો છો? જાગો એમ તો કોણ તમે? તો આ પ્રક્રિયા એવી છે. અને જગાડનાર વ્યક્તિને ગાળોય પડે, કદાચ મન કેમ ડિસ્ટર્બ કર્યો કરીને મારે પડે, તો એ બધું સહન તો કરવું પડે. અને એ કરવા માટે હવે જો, હવે આ તમે આમ આદમી પાર્ટીની વાત કરી દે તો હું તમને કહું કે આમ આદમી પાર્ટી એન્ટર જ એટલે થઈ છે કે ગુજરાતની અંદર આવી ટીવી કે જેવી દક્ષિણ ભારતની જેમ પેલા પાર્ટી બનાવીને જીતી રહ્યા છે ને, એવી કોઈ સ્થાનિક રાજકીય પાર્ટી ના બની જાય. તમને હજી હું કહું, જો એવો મેળ પડ્યો કે સ્થાનિક પાર્ટી જો બનાવવાનું મક્કમ મનોબળ યુવાનોએ બનાવી લીધું, ગુજરાતના યુવાનોએ, અને એવી પાર્ટી બનવાની શરૂઆત કરી દીધી, અને દક્ષિણ ભારતની જેમ અહીંયા પણ ઓબીસી એસટી એસસી નો માહોલ પાવરફુલ રીતે સક્રિય થયો, તો સત્તા કોના જોડે જશે? ઓબીસી એસટી એસસી પાસે જશે. એ અમને પચતું નથી, આ સ્પષ્ટ વાત કહું છું. એટલે એ શું કરશે કે તમને એવા હવે દુકાન 4 વિકલ્પ આપી દેશે તમને. જો આ તમે એકદમ હાર્ડ છો તો આમાં જાઓ, થોડા સોફ્ટ લિબરલ છો તો આમાં જાઓ, અને તમે બિલકુલ એવું વિચારો છો કે દેશ આમ થવું જોઈએ તેમ ક્રાંતિકારી રાખો તો આમાં જાઓ. ત્રણેય વિકલ્પોનો કંટ્રોલ કરનાર કોણ? ઓબીસી એસટી એસસી નથી. એટલે આજે આમ આદમી પાર્ટી ટકી જ નથી શકી, હજી સુધી ટકી જ ના કહેવાય. પણ બતાવે મીડિયા, જો મીડિયા પણ આ ખેલમાં, એટલે જ મેં તમને સૌથી પહેલા ડિબેટની શરૂઆતમાં મેં તમને પેનલની અટકો બતાવી. એ કેમ બતાવી?
કેમ કે એ કંટ્રોલ કરી રહ્યા છે. એ ખાલી ચેનલની પેનલમાં જ નથી, એ તમામ ક્ષેત્રોમાં ગુજરાત રાજ્યના 27 વિભાગોમાં એ લોકો બેઠા છે. ઉઠાઈ લો આંકડા, અટકો વાંચી લો. કોઈ પણ મારી સામે જયારે ડિબેટ કરે છે, મગજમારી કરે છે, તો એમને એક જ વાત કહું કે તું અટક વાંચ બધાની. કેમ કે આઈડિયોલોજી સેટ કરવા માટે એના લોકોને એમણે સેટ કરી દીધા છે ને ચલાઈ રહ્યા છે. ગુજરાતની સ્થાનિક પાર્ટી બની જાય તો આ થઈ જાય, એટલે આમ આદમી પાર્ટીને ચઢાઈ બઢાઈને રજૂ કરી રહ્યા છે. જયેશભાઈ, આપણે એસસી એસટી ઓબીસી ની એક નવી સ્થાનિક કોઈ પાર્ટી બનવી જોઈએ ગુજરાતની અંદર, અથવા બની શકે એવી કોઈ સંભાવનાઓ છે ખરી? અને બની પણ જાય તો પછી ગુજરાત કોંગ્રેસ વિકલ્પ તરીકે હતી એનું શું? જો અત્યારે તો યુવાનોને આ જે ચૂંટણી ગઈ પછી યુવાનોના મનમાં એવું ઊભું થયું છે, અને ખાસ કરીને તમિલનાડુમાં જે ટીવીકે ની જીત થઈ ને એ તરફથી એ લોકો થોડા આકર્ષિત થયા કે આવી રીતે પોતાની સ્થાનિક પાર્ટી હોવી જોઈએ. બીજું કે એમને એક ભરોસો, મેં કીધું આગળ કે ભરોસો એમનો તૂટ્યો છે. કેમ કે 10 વર્ષ 5 વર્ષથી માણસ જોડાયેલો હોય, પણ એ ન તો સમાજ માટે કંઈ કરી શકે, ન તો કોઈ પોતાની પાર્ટી માટે કશું કરી શકે, ને ત્યાંનો ત્યાં માનો સ્થાયી થઈને એની ના પ્રોગ્રેસ હોય, સ્થગિત થઈ ગયો હોય વ્યક્તિ, તો એ વ્યક્તિ શંકા થોડી એનામાં ઊભી થાય. એને એવું થઈ રહ્યું છે હવે યુવાન જે યુવા વર્ગ છે એને ખાસ જે કોંગ્રેસ સાથે જોડાયેલા એવું મને કહેતા જોવા મળ્યા કે 10 વર્ષ આપ્યા, 5 વર્ષ આપ્યા, હવે એવું લાગે કે હજી બીજા 10 વર્ષ આપવા તો આ મારું કેરિયર જ ખતમ. એને પોલિટિક્સને જે કેરિયર તરીકે જોતા હોય એ યુવાનો ખાસ, તો એમનું એવું કેવું છે કે શા માટે 10 વર્ષ આપણી પોતાની સ્થાનિક પાર્ટી બનાવી ના આપીએ. જો આ આખો યુવા વર્ગ આ તરફ વળ્યો તો જેનજી જે છે ગુજરાતનું, એનામાં એ તાકાત છે કે નવી વસ્તુ એ સ્વીકારે છે, તો ખાસો ફરક પડી શકે. બની શકે કે કદાચ નવો આખો પાર્ટી પક્ષનો ઉભો થાય ને. અત્યારે જે ઓબીસી એસટી એસસી સાથે જે સીટો કાપવાથી લઈને આજનું જ એક પરિણામ આવે, મિત્રનો કોલ પણ આવ્યો છે, તો એના પર અમે જોયું તો એમાં લિટરલી ઓબીસી ને ખાસ ટાર્ગેટ કર્યા છે. કેમ કે ઓબીસી ને બધું ખબર પડે છે, પણ એની પાસે કોઈ અત્યારે પેલું છે નહીં પ્લેટફોર્મ, એટલે એ લડી બોલી શકી રહ્યો નથી. પણ એનો અર્થ એવો તો નથી કે એને નથી ખબર પડતી. કાલે માની લો કે કોઈ પાર્ટી પક્ષ નહીં હોય તો આંદોલન થશે, થઈ શકે છે. જો સામાજિક બાબતોનું કંઈ પણ થઈ શકે. પાટીદાર અનામત આંદોલન, મારા એક મિત્રએ પોડકાસ્ટમાં ચર્ચામાં મને કીધું હતું, પાટીદાર અનામત આંદોલન તો કશુંય ના કહેવાય. ઓબીસી નું આંદોલન થશે ત્યારે તમે કંટ્રોલ પણ નહીં કરી શકે, વસ્તી જ એટલી બધી છે. તમે વિચાર કરો કે 249 તાલુકાઓમાં માણસો ઘેર ઘેરથી નીકળી જાય તો કેવી રીતે કંટ્રોલ કરો? અને એક બે નહીં, રાજ્યની વસ્તીના અડધો હિસ્સો, અડધામાંથી હું તો કહું 10% બી ઉભા થાય તો તકલીફ ઊભી થઈ જાય. એટલે આપણે એવું નથી ઈચ્છતા શાંતિ થાય કે એવી વાત નથી કરતો, પણ આ એક વાત કરી રહ્યો છું. આંદોલનો નવી પાર્ટીને જન્મ આપી શકતા હોય છે. એટલે બની શકે છે જો આવો નવો અન્યાય ચાલુ રાખ્યો તો બનશે જ. અને જો એવું થયું અને યુવાનોએ મન બનાવી લીધું છે, જે વિપક્ષમાં રહેલા હતા એ યુવાનો આ મન બનાવી ચુક્યા છે, તો હવે તો કોંગ્રેસે વધારે જોર લગાવવું પડશે. કેમ કે જો એમને એક ઓબીસી એસટી એસસી ના વિકલ્પ તરીકે રહેવું છે કોંગ્રેસે, તો હવે વધારે જોર લગાવવું પડશે. અને અમને બિલકુલ કહેવું પડશે કે આ મુદ્દો ના બોલવો હોય તો રહેવા દો, કોંગ્રેસ તમારા માટે નથી. જઈ શકો છો. સીધી વાત, એસસી એસટી ઓબીસી માટે ના બોલવું હોય તો ભાઈ ઘરે રહો, તમારા માટે કોંગ્રેસમાં જગ્યા નથી, આવું ચોખ્ખું કહી દેવું પડે. બિલકુલ અને જનતાને કેવું જ કેવું પડે પડે, ને, કેમ કે ખાસ તમે કરીને જુઓ જેની માટે લડો છો તમે, એ એસસી એસટી ઓબીસી ને કેવું પડે કે તમારી પ્રાયોરિટી, અમારે પ્રાયોરિટીમાં છો તમારી, એમ એમને જનતાને બી કેવું હા, પડે અમે તમારા માટે છીએ, તમે અમારી કેવું જ પડે, પ્રાયોરિટીમાં અમે તમારા માટે છીએ. બિલકુલ. એટલે તમે જુઓ કે દક્ષિણ ભારતની તમે વાત નીકળી તો આજે વાત કરીને, તો રામાસ્વામી પેરિયાર કોંગ્રેસના બહુ પેલા હતા, ફોલોવર હતા. આ જેટલી પણ અત્યારે દક્ષિણ ભારત, આખું દક્ષિણ ભારત અત્યારે આ વ્યક્તિની વિચારધારા પર ચાલે છે. તો ગુજરાતમાં એનો દુષ્પ્રચાર એવી રીતે કરવામાં આવ્યો કે જાણે ઓબીસી નો દુશ્મન હોય ને એ રીતે પ્રચાર, જે લોકો નામ સાંભળ્યું હોય. પણ રામાસ્વામી પેરિયાર બહુ કહેવાય ને ક્રાંતિકારી માણસ. ગાંધીજીના બહુ ફોલોવર હતા, પણ એમને જે અનુભવ થયો ત્યાર પછી એમણે ઘેર ઘેર જઈને આ વિચારધારાનો પ્રચાર પ્રસાર કર્યો. અને એ વિચારધારા કઈ હતી? એમને ભલે લોકો કહેતા ધર્મ વિરોધી ના બધું, પણ એ ધર્મ વિરોધી નહોતા. એમણે ત્યાં ઓબીસી એસટી એસસી જગાડ્યો છે. ત્યાં દક્ષિણ ભારતમાં કોઈ લોકો પૂજાપાઠ નથી કરતા? કરે જ છે.
બધી વિધિ વિધાન કરે છે, સાંસ્કૃતિક બધું માને છે, બધું ફોલો કરે છે, પણ ત્યાં ક્રાંતિ શું આવી? શિક્ષણમાં ક્રાંતિ આવી, સમજણમાં ક્રાંતિ આવી. ત્યાં હું તો એવું મન તો એવું હવે ફીલ થાય છે કે દક્ષિણ ભારત આપણા કરતા બહુ આગળ જતું રહ્યું છે ઉત્તર ભારતથી. એવું લાગે કે જાણે આખો પ્રદેશ અલગ પડી જાય છે આપણા ભારત દેશનો, સમજણની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ પણ કહું. ત્યાં ખાસું બધું, ત્યાંના જે લોકોની જે સેન્સ ઓફ હ્યુમર છે, માનવીય અભિગમ બહુ ઊંચો છે એમનો. એટલે તમે આ જુઓ કે એમણે છેલ્લે શું કર્યું કે જ્યારે એમને લાગ્યું ને કે ભાઈ હું મારા લોકો માટે બોલી શકતો નહીં, તો જ્યારે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં એમને લાગ્યું કે આ કોંગ્રેસ પાર્ટી મને હેલ્પફુલ નથી થઈ રહી, તો એમણે કોંગ્રેસ છોડી, અને કોંગ્રેસ છોડી એટલે નવી પાર્ટીઓ બની ત્યાં. એટલે કોંગ્રેસે હવે વધારે ડરવાની જરૂર, પક્ષ આટલો તાકાતવર છે, આપણને નડશે એવું ડરવાની જરૂર નહીં. હવે એવું ડરવાની જરૂર છે કે નવી પાર્ટી ઉભી ના થઈ જાય સ્થાનિક. આ મુદ્દો તો પકડ્યા વગર છૂટકો જ નથી હવે. અને પછી આમ આદમી પાર્ટીની જેમ એવું પણ નહીં કહી શકે સ્થાનિક પાર્ટીને કે આ બી ટીમ છે. હા, કારણ કે નહીં જ કહી માર્કેટમાં જે શકે. નવી સ્થાનિક પાર્ટી આવશે એ બધાની એ ટીમ જ હશે. બિલકુલ, અને એનો જન્મ જ આ બેઝ પર થયો હશે. ઓબીસી એસટી એસસી ના બેઝ પર જ થયો હશે. જો તમે પાટીદાર અનામત આંદોલન કદાચ પાટીદારની પાર્ટી બનાવી દેતું, પણ એમને જગ્યા આપી દીધી, એમના મુખ્યમંત્રી બનાવી દીધા, એમનું બધું, એમની જે માંગ હતી એ સંતોષી દીધી, એમને રસ્તો આપી દીધો. એટલે ઓબીસી ની પાર્ટી ના બને એટલે એમને આમ આદમી પાર્ટી આપી દીધી, રસ્તો આપ્યો કે જાઓ આમાં જોડાવ. અને કદાચ નવી સ્થાનિક પાર્ટી બને તો ખતરાની ઘંટી ભારતીય જનતા પાર્ટી માટે તો છે જ, ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ માટે બહુ વધારે પડતી. કારણ કે એમને જે સમયગાળો મળ્યો કંઈક કરવાનો, કંઈક કરી બતાવવાનો, એસસી એસટી ઓબીસી માટે કમિટેડ થઈને એમની માટે લડવાનો, પ્રાયોરિટીમાં એમને રાખવાની, એ સમયગાળાનો ભરપૂર ઉપયોગ ન કરી શક્યા, એટલે એમને પરિણામ કદાચ ભોગવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એમ છે. જો નવી સ્થાનિક પાર્ટી ગુજરાતમાં એસસી એસટી ઓબીસી ના હક અધિકારો માટેની બની તો બિલકુલ થશે, બિલકુલ એવું જ થશે. એટલે અત્યારે હજી સમય છે, હજી એમને આ મનોમંથન શું કરી આપણને ખબર નથી, પણ જે પણ કરી રહ્યા હોય, આપણી જો ચર્ચા પહોંચે એમના તમારા માધ્યમ, ક્રાંતિ માર્ગના માધ્યમે પહોંચે, તો હું તો એમને કહીશ કે હવે જો નહીં તમે કરો તો વિકલ્પ તરીકે પણ નહીં રહો. નવી વિકલ્પ પાર્ટી ઉભી કરવાની તાકાત ગુજરાત પાસે છે, ગુજરાતના યુવાનોમાં છે. અને ગુજરાતના યુવાનોને એ પણ ખબર પડી ગઈ છે કે હવે તમે જે રાજકારણ ગંદુ છે, રાજકારણમાં ના જવાય, આવા બધા ડરાવતા હતા ને, હવે કોઈ યુવાન ડરતો નથી. ભાઈ તું જે વ્યક્તિ એવું બોલી રહ્યો છે કે રાજકારણ ગંદુ છે, ખુશી ખુશી રાજકારણમાં નાચી રહ્યો છે. દેશભાઈ, તમને કેમ એવું લાગે છે કે એસસી એસટી ઓબીસી ની નવી પાર્ટી બનવી જોઈએ, સ્થાનિક પાર્ટી બનવી જોઈએ ગુજરાતમાં? એ ખાલી એનું કારણ કોંગ્રેસની વિફળતાઓ છે કે બીજા ઘણા બધા પણ કારણો હોય? બીજા ઘણા બધા કારણો છે. કોંગ્રેસની વિફળતા એટલા માટે મેઇન કારણ અત્યારે એટલા માટે ગણાય કેમ કે જે આઈડિયોલોજી માટે લોકો આશા રાખીને બેઠા છે કે આ વિપક્ષ તરીકે આપણા સાથે જે અન્યાય થઈ રહ્યો, ખોટું થઈ રહ્યું, એને મજબૂતાઈથી પ્રેઝન્ટ કરશે અને એ સત્તામાં આવીને આપણને ન્યાય આપશે, આ જ અપેક્ષા હોય, બીજી કોઈ અપેક્ષા ના હોય. પણ એમાં જો એ નિષ્ફળ જતું હોય તો પછી શું કરે? પાણીનું વહેણ જતું હોય અને તમે એને રોકો વધારે સમય સુધી, તો એ નવો રસ્તો પાડે. આ એના વિચારધારા પ્રવાહી જ છે, પ્રવાહી વસ્તુ છે. એટલે વિચારધારા તો આગળ વધવાની, અટકવાની નથી. એટલે હું કહી રહ્યો છું કે નવી પાર્ટી બનશે. અને એસસી એસટી ઓબીસી ને ભાજપથી શું વાંધો હોય? એટલા માટે કેમ કે તમે જુઓ કે યુજીસી બિલ આવ્યું, તો યુજીસી બિલની અંદર આપણે ઓબીસી શબ્દ એડ થયો, એમાં આટલા વર્ષોથી એસટી એસસી શબ્દ તો હતો જ, ત્યારે પ્રશ્ન નથી થયો. પણ જેવો ઓબીસી શબ્દ આવ્યો તો તરત જ પ્રધાનમંત્રી તેલી છે, આવા છે, તેવા છે, કેટલી ખરાબ ખરાબ વાતો એમના માટે થઈ, વડાપ્રધાન માટે. કેમ કે ઓબીસી છે એટલે વડાપ્રધાન ખુદ બોલવું પડ્યું કે ભાઈ હું તો અતિ પછાત છું, એટલે આ લોકો મને ટાર્ગેટ કરી. જો એક વડાપ્રધાનને જો એવું બોલવું પડતું હોય કે અતિ પછાત હોવાના કારણે કે ઓબીસી ની અંદર પણ વધારે પછાત છે એવું બોલવું પડતું હોય, તો તમે વિચાર કરો સામાન્ય માણસને તો શું કરતા હશે એ લોકો. કેટલાક લોકો તો એવું પણ બોલતા હોય. ગુજરાતના એસસી એસટી ઓબીસી ને ભારતીય જનતા પાર્ટીથી શું વાંધો હોય? ક્યાં એમના ઉણપ રહી જાય છે એમને ન્યાય અપાવવા હું માટે એજ તો અથવા કહી એમના રહ્યો હક છું, અપાવવા માટે? એજ તો કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીમાં જ ઓબીસી નો વડાપ્રધાન છે એમ કહો છો, અને એને તમે ગાળો દઈને નીચે બેસી જા આમ તેમ કરીને અપમાનિત કરતા હો, તો બીજા ન્યાયની તો વાત દૂર રહી. એ જ તો હું કહી રહ્યો છું. તો લોકોને સમજાઈ રહ્યું છે
કે ભાઈ ઓબીસી ને એના હક અધિકાર પહોંચી રહ્યા. એના હક અધિકાર એટલે નોકરીઓની અંદર એનું પ્રતિનિધિત્વ નથી. હજી 2018 સુધીની આરટીઆઈ ની આપણે વાત કરતા હતા, 0 પ્રોફેસર સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં. હું તો અત્યારના ડેટા પર વાત કરી રહ્યો છું કે અત્યારે તમે સર્ચ કરો, ડેટા આપો કે ચલો દરેક વિભાગો છે, 27 વિભાગોના સચિવો, અગ્ર સચિવો કોણ છે, કયા સમુદાયના લોકો છે. જેટલી રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓના, સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ કયા સમાજના છે આપો. અને મૂકો છો તો એવા મૂકો છો કે જે એના પોતાના સમુદાય માટે એક શબ્દ બોલવા તૈયાર ના હોય, એવા લોકોને મૂકો. માન લો કે અત્યારે આપણા વિરોધ કર્યો, લોકો વિરોધ કરશે એટલે લો તમારો ઓબીસી બેસાડી દીધો, પણ એ કઠપૂતળી જેવો હશે, એને પદ મળેલું છે, પાવર નહીં હોય, એ એના સમુદાય માટે કશું જ નહીં કરી શકે, એવા લોકોને બેસાડો છો. તો આ બધો ખેલ છે ને, લોકો સમજી રહ્યા છે એમ કહું છું. એટલે ભરોસો જે રીતે કોંગ્રેસ પરથી ઉઠ્યો છે એ રીતે ભાજપ પરથી પણ ઉઠી રહ્યો છે. એ વિકલ્પ ન હોવાથી અત્યારે વોટ આપી રહ્યા છે. બિલકુલ. વિકલ્પ હશે તો પછી વોટ નહીં મળે. અને જો સ્થાનિક પાર્ટી હા, સ્થાનિક પાર્ટી ઊભી જ એટલે નથી થવા દીધી. આમ આદમી પાર્ટી આપી જ એટલા માટે કે જે વ્યક્તિને નફરત થઈ ગઈ બેથી, તો એ જઈને કેટલા બગડશે. માન લો 100 વોટ છે, એમાંથી 20 જણોને એવી જાગૃતિ આવી ગઈ છે, તો જાગૃત 20 ક્યાં જશે? નવા વિકલ્પમાં. પણ પેલા 80 તો ખરા ને અમારી જોડે. આ સીધી ગણતરી છે. એટલે જી જયેશભાઈ, જયેશભાઈ આ મુદ્દે ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તો આ હતા આપણી સાથે. બિલકુલ. ક્રાંતિ માર્ગ આ જ રીતે આગળ વધતું રહે એવી શુભેચ્છાઓ. અને રાજ્યના તમામ લોકોને અપીલ કરીશ કે ક્રાંતિ માર્ગ જેવા મુદ્દા ઉઠાવતી ચેનલને વધારે જુઓ, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જોડાઓ. અને આ રીતે બીજા મિત્રોને પણ તમે આવા જે ચર્ચા જે કરી શકે, ખુલીને બોલી શકે એવા મિત્રોને તમે આપો છો. હું જોઉં છું, તમને ફોલો કરું છું. ખૂબ સરસ કામ કરી રહ્યા છો. આગળ વધો. શુભેચ્છાઓ.